રાજુલા તાલુકાના સરપંચો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગામમાં રહેલી વિવિધ મુશ્કેલીઓ તેમજ વિવિધ સમસ્યાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। અમરેલી જિલ્લાના રાજુલા ગામે ગ્રામસેવક, તલાટી, મંત્રી અને પ્રાથમિક શાળાના શિક્ષકોની અછત હોવાને કારણે ગ્રામજનોના કામો અટકી પડતા મુશ્કેલીમાં મુકાયા છે। 72 ગામના સરપંચો એકઠા થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ગામની સમસ્યા અંગેની રજૂઆત કરી હતી। સરકાર દ્વારા વહેલીમાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી સરપંચોએ માંગ કરી હતી। બીજો મુદ્દો એ છે શિક્ષકોની ઘટ છે, એ તો દરેક ગામમાં છે। શિક્ષકો મારે પોતાની ગામની વાત કરું તો મારે સમૂહ એકમ છે ને સરકાર સુધી આ રજૂઆત આજે અમે સરપંચો દ્વારા અમારી મુખ્ય 3 માંગણી છે। પહેલી માંગણી ગ્રામ સેવકની, બીજી તલાટી મંત્રીની અને ત્રીજી શિક્ષકોની। રાજુલા તાલુકામાં કુલ 72 ગામ છે અને રાજુલા શહેર થઈને 73। રાજુલામાં હાલ 7 ગ્રામ સેવકો છે, તેથી એક ગ્રામ સેવકના ભાગમાં 12 ગામો આવે છે। સરકારશ્રીની બહુ સારી યોજનાઓ ગામડાના લાભાર્થી સુધી પહોંચે એટલા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે, પણ ગ્રામ સેવકોની કમીના હિસાબે સહાયો માટે લોકોને તાલપત્રીની સહાય જોતી હોય, કોઈ બિયારણની સહાય જોતી હોય, રોટાવેટરની સહાય જોતી હોય, આવા નાના મોટા અનેક કામો હોય છે। તે સહાયો ગામડા સુધી ક્યારે પહોંચશે કે પૂરતા ગ્રામ સેવકો હોય છે? ગ્રામ સેવકો કામ કરે છે પણ એના પાસે એક ગ્રામ સેવક પાસે 12 ગામ છે, એટલે એ સમયસર પહોંચી નથી શકતા, જેથી ગામડાના છેવાડાના માનવીઓ છે એને આ સરકારની યોજનાનો લાભ મળતો નથી। એટલે અમે આવેદનપત્ર દ્વારા સરકારશ્રીને એની જે યોજનાઓ ગામડા સુધી પહોંચે છે એ સારી રીતે પહોંચે, સરકારને અમે કેમ સરપંચો મદદરૂપ થઈએ એ મુદ્દા ઉપર અમે સરકારનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપ્યું છે।